હા, ચિરાગભાઈ, તમારું ગુજરાત તકમાં સ્વાગત છે. સૌપ્રથમ મારો સવાલ એ છે કે આભાર. આજે તમારા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી છે અને એમાં બે માંગો કહેવામાં આવી છે. સૌપ્રથમ એ બે માંગોને લઈને આપ શું કહેવા માંગશો? આ દેશ બંધારણથી ચાલે છે જી અને બંધારણ આર્ટિકલ 14 થી 18 એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ. જી તો આ ગુજરાત સરકાર દ્વારા સમાનતા નો ખુલ્લેઆમ બરાબર ગેરઉપયોગ કરતા હોય અને એકને ગોળ ને બીજાને ખોળ જે આપવાની નીતિ ચલાવી રહ્યા છે, જે જી જાતિવાદી લોકો સત્તામાં બેઠા છે, આ તે જ લોકો આવું ષડયંત્ર કરે છે. પાટીદાર સમાજના આંદોલનકારી હોય કે ક્ષત્રિય સમાજના હોય, તેના કેસો પાછા ખેંચાણા હોય તો અમને આનંદ છે. જી બિન અનામત વર્ગને 2000 ઉપર બરાબર બજેટની ફાળવણી કરવામાં આવશે તેના નિગમમાં, તેનો પણ અમને આનંદ છે. પણ એનો મતલબ એ નથી કે 2.5 કરોડની વસ્તી ધરાવનાર ઠાકોર અને કોળી સમાજને બજેટ પણ પૂરતું ફાળવવામાં નથી આવતું અને તેમના આંદોલનકારીઓના કેસો પણ પાછા ખેંચવામાં આવતા નથી. અમે જે વાત કરીએ સમાનતાની વાત કરીએ છીએ, જે બંધારણીય છે અને ન્યાયિક છે. જી એટલે અને હા, જી જી બોલો બોલો. અને આ બાબતે ખરેખર સરકારને શરમ આવવી જોઈએ. જી આ રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને ખરેખર શરમ આવવી જોઈએ કે તમે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બની ગયા છો એટલે પાટીદાર સમાજના અને ક્ષત્રિય સમાજના કેસો પાછા તમે ખેંચી લીધા. આનો મતલબ શું? તમે રાખો તો બધાને સરકાર રાખો ને. તમે અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટે, શૈક્ષણિક સંસ્થા માટે તમે પૈસાનું ફાળવણી કરો છો, બરાબર? તો જે લોકો સામાજિક અને શૈક્ષણિક પછાત દરજ્જામાંથી આવે છે, તો તેના માટેની વ્યવસ્થા તો પહેલા હોવી જોઈએ. જી એટલે આ જે અન્યાય થાય છે, દેખીતો અન્યાય છે અને જ્ઞાતિવાદી અન્યાય છે. આ અન્યાય થવો ના જોઈએ અને આ તો ગુજરાતની અસ્મિતાને શરમ આવે બરાબર તેવી ઘટના છે. જી એટલે આ બાબતે સરકારે ચોક્કસપણે વિચારવું જોઈએ. જી જી ચિરાગભાઈ, પ્રેસ નોટમાં તમે એક ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આવનારા સમયમાં અમારી માંગણીઓ પૂરી નહીં થાય તો અમે આવનારા વિધાનસભા સત્રમાં કોળી આગેવાનો સાથે ત્યાં પહોંચીશું. તો એને લઈને આપ શું કહેવા માંગશો? 100% જશું. હમણાં જ વિધાનસભા સત્ર ચાલુ થાય છે. આ ચાલુ સત્રમાં મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે, જેને સમાજની ચિંતા છે, પછી સંગઠનો હોય કે રાજકીય આગેવાનો હોય, જેને આવું એને મોસ્ટ વેલકમ છે. સમાજની ન્યાયિક રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી પાસે અમે જવાના છીએ, યુદ્ધ કરવા માટે નહીં પણ ન્યાયિક રજૂઆત કરવા માટે, અને એની તૈયારી પણ મુખ્યમંત્રી રાખે. જી એટલે તમારે છેલ્લે જે તમારા પ્રેસ નોટ તમે જાહેર કરી છે એમાં એવું પણ લખ્યું છે કે અમારી સાથે અન્યાય થઈ રહ્યો છે. તો તમને એવું લાગે છે કે કોળી સમાજ ની સાથે મતલબ અન્યાય કરવામાં આવી રહ્યો છે કે તેને નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે? 100% દેશ બંધારણથી ચાલે છે. બંધારણમાં સમાનતા છે એ સર્વોપરી છે. જી તો કેમ ભાઈ અમુક ચોક્કસ સમુદાય માટેની જ બધી વ્યવસ્થા થઈ છે. જી આ તો જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું જે આ કર્મ સરકાર કરી રહી છે, બરાબર? તો આ સરકારે વિચારવાનું છે અને સરકારને એ પણ અમે કહીએ છીએ કે કદાચ ટિકિટો તમારી પાસે છે, સૌથી વધારે મત આ કોળી ઠાકોર સમાજ પાસે છે, ઓબી સમાજ પાસે છે, એસટી સમાજ પાસે છે. એટલે કદાચ એને એમ હોય કે અમે જેને ટિકિટ આપી ધારાસભ્ય બનીએ અને અમારી સત્તા હશે તો હવે એ વહેમી કાઢી નાખે, કેમ કે લોકશાહીમાં જેના સૌથી વધારે મત એનો રાજા હોય છે. તો કદાચ અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવનારી 2027માં અને હમણાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં પણ એને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે બેન. જી એટલે તમે ચીમકી ઉચ્ચારી રહ્યા છો કે જો અમારી માંગો પૂરી નહીં થાય, સ્પષ્ટપણે સરકાર જો ન્યાયિક રીતે સમાનતા નહીં આપે તો સરકારે એ ભોગવવાની તૈયારી એને રાખવી પડશે. જી 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 ધન્યવાદ ચિરાગભાઈ, તમે આ સમગ્ર ઘટનાને લઈને મારી સાથે વાત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.